નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સીએસસી તરફથી જે બેંક બીસી પ્રોવાઈડ કરવામાં આવે છે એમાંથી એક બેંકનો જે બીસી પોઈન્ટ છે હાલમાં જે લોન્ચ કરીને જે વીએલએસ ભાઈઓને જે સીએસસી બીસી પોઈન્ટ આપવામાં આવ્યું છે એક્સિસ બેંક તરફથી. તો વચ્ચે જે અગાઉ જ્યારે એક્સિસ બેંક તરફથી જે બીસી પોર્ટલ લોન્ચ કર્યું ત્યારે બહુ સારી રીતે ચાલતું જ હતું અને પરંતુ વચ્ચે કંઈક એના અપડેટ્સના કારણે વચ્ચે એક્સિસ બેંક બીસી પોર્ટલની અંદર કોઈક પ્રોબ્લેમ્સ આવવા માંડ્યા હતા. તો એના કારણે અપડેટના કારણે થોડા દિવસો માટે બંધ હતું. તો હાલમાં જે એક્સિસ બેંક બીસીનું સીએસસી બીસી પોર્ટલ જે છે એ નવું લોન્ચ કરવામાં આવ્યું છે. તો એની અંદર તમારે ડિવાઇસ કનેક્ટેડથી લઈને જ કઈ રીતે કામ કરવાનું છે અને અકાઉન્ટ ઓપનિંગની જે પ્રોસેસ છે એના વિશેની આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે. અને એની જે લિંક છે એ લિંક આપણને ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને ઓનલાઈન હું વિડીયોની અંદર પણ શેર કરી દઈશ કે જે લિંક છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, તો તમારા બીસી પોર્ટલ જે તમને આઈડી પાસવર્ડ જે મળ્યો છે અને જેમને પહેલીવાર હજી પણ જો લિંક પાસવર્ડ ચેન્જ કરીને લોગિન નથી કર્યું તો એના માટે પણ આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું. પરંતુ આજે હાલ આપણે જોવાના છે કે ડિવાઇસ કનેક્ટેડ અને અકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ. અને અકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ કરવા માટે તમારી પાસે એક મંત્રાનું ડિવાઇસ હોવું જોઈએ, સાથે એક વેબકેમ હોવો જોઈએ, અથવા તમારા લેપટોપની અંદર જો વેબકેમ હોય તો એ પણ ચાલશે. પરંતુ એના કરતાં તમે એક એક્સ્ટ્રા વેબકેમ માર્કેટમાંથી લઈ આવો તો સારું રહેશે. એનાથી તમે કસ્ટમરનો તમારી રીતે સેટ કરીને તમે જે કેપ્ચર ફોટો કરવાનો હોય છે એ ફોટો તમે કેપ્ચર કરી શકો. જ્યારે તમે ગ્રાહકનું અકાઉન્ટ ઓપન કરવા જાઓ છો ત્યારે સૌથી પહેલાં તો તમારે એમની જોડે એક મોબાઈલ છે કે નહીં ઓટીપી મેળવવા માટે એ મોબાઈલ હાજર રાખવો. અને બીજું એમની જોડે આધાર કાર્ડ હોવું જોઈએ અને પાન કાર્ડ ન હોય તો પણ ચાલશે. હવે જો તમારે પાન કાર્ડ જો કસ્ટમર જોડે હોય તો તમારે એમની ઇન્કમ જે એન્યુઅલ ઇન્કમ છે એ 2.5 લાખથી વધારે હોવી જોઈએ, ત્યારે જ એ તમારે પાન કાર્ડ નંબર ત્યાં એક્સેપ્ટ કરશે. નહીંતર તમારે જો વિધાઉટ પાન કાર્ડ હોય તો તમારે 2.5 લાખથી ઓછી ઇન્કમ નાખી શકો છો. ધ્યાન રાખજો, 2.5 લાખથી વધારે નાખશો તો જ તમારું પાન કાર્ડ નંબર ત્યાં એન્ટર થશે, બાકી નહીં થાય. હવે આપણે કરીશું અકાઉન્ટ ઓપનિંગની પ્રોસેસ અને સાથે સાથે જે લોગિન કરીને જે અકાઉન્ટ ઓપનિંગની જે પ્રોસેસ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર. સૌથી પહેલાં તમારે પાસે જે કોઈ કંપનીનું મંત્રા, મોર્ફો કે જે કોઈ પણ ડિવાઇસ હોય એ ડિવાઇસને તમારા સિસ્ટમ અથવા લેપટોપ કે જે કંઈ પણ એની અંદર અટેચ કરી દેવાનું છે. પોર્ટલમાં લોગિન થાવ એટલે તમારે એપીએસ સર્વિસ પર ક્લિક કરીને તમારું ડિવાઇસ ચેકઆઉટ કરવાનું છે. અહીંયા ડિવાઇસ ચેકઆઉટ કરશો એટલે ડિવાઇસ કનેક્ટેડ હશે તો કનેક્ટેડ આવશે અને ત્યાર પછી પ્રોસીડ બટન પર ક્લિક કરીને તમારો એટલે વીએલઈ પોતાનો આધાર નંબર અહીંયા એન્ટર કરી ત્યાર પછી નીચે ચેકઆઉટ બટન પર ચેકમાર્ક લગાવીને કેપ્ચર બટન પર ક્લિક કરી તમારું ફિંગર કેપ્ચર કરવાનું રહેશે. જેવું તમે કેપ્ચર બટન પર ક્લિક કરશો એટલે તમારા ફિંગરની અંદર લાઇટ બ્લિંક થશે. તમારે ફિંગર મૂકીને કેપ્ચર સક્સેસફુલી થાય એવી રીતે ફિંગર રાખીને તમારે નીચે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમે જે ટ્રાન્ઝેક્શનની જે સર્વિસીસ છે એ બધું તમને બેંકોના નામને બધું જોવા મળશે. પણ આપણે હાલ જોવાના છે અકાઉન્ટ ઓપનિંગની સર્વિસ. તો અહીંયા અકાઉન્ટ ઓપનિંગની બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે પ્રોસીડ બટન પર ક્લિક કરશો. અહીંયા બે ઓપ્શન જોવા મળશે, સેવિંગ અને કરંટ. તો હાલ આપણે સેવિંગ એકાઉન્ટ ઓપન કરવાના છે તો સેવિંગ સિલેક્ટ કર્યું છે. ત્યાર પછી તમારે પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા કસ્ટમરનો મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર હોય તો પાન કાર્ડ નંબર અને એન્યુઅલ ઇન્કમ એન્ટર કરી અહીંયા તમારે કસ્ટમરનો આધાર નંબર એન્ટર કરીને કસ્ટમરની ફિંગર કેપ્ચર કરી આગળ વધવાનું છે. અહીંયા પ્રોસીડ બાયોમેટ્રિક વેરિફિકેશન એટલે કે અહીંયા કસ્ટમરને બાયોમેટ્રિક લગાવવાની છે. જેવું તમે બાયોમેટ્રિક કેપ્ચર કરશો એટલે આ રીતે એક પોપઅપ જોવા મળશે. અહીંયા સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે જે એક વેબકેમ અટેચ કરેલું હોય તો તમે એમને અલાઉ કરવાનું છે. અલાઉ કરશો એટલે તમારું જે વેબકેમ અટેચ હશે એ તમારે અહીંયા એક્ટિવ થઈ જશે. અહીંયા તમારે કસ્ટમરનો સારી રીતે દેખાય એવી રીતે ફોટો કેપ્ચર કરવાનો છે. ત્યાર પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે કસ્ટમરની જે આધાર કાર્ડની જે વિગત હોય છે એ તમને એમનો કેપ્ચર ફોટો અહીંયા જોવા મળશે.
ત્યાર પછી તમારે નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. જેવું તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને નીચે બ્રાન્ચ સિલેક્ટ કરવાની રહેશે, જે સિલેક્ટ નિયરેસ્ટ બ્રાન્ચ. તો તમારી નજીકની જે કંઈ પણ બ્રાન્ચ હશે અહીંયા દેખાશે, જે તમને યોગ્ય લાગે એ બ્રાન્ચ કસ્ટમરને અહીંયા સિલેક્ટ કરી આગળ પ્રોસીડ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા આધાર ડિટેલ આવશે, સેકન્ડ ઓપ્શન. એની અંદર ફર્સ્ટમાં આવશે ફાધર્સ ફર્સ્ટ નેમ એટલે ફાધરનું નામ, અને લાસ્ટ નેમની અંદર કસ્ટમરના ફાધરની અટક, પછી એમની મમ્મીનું નામ અને એમની સાથે એમની મમ્મીની અટક. ઈમેલ આઈડી, મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે, અનમેરિડ છે કે મેરિડ. ત્યાર પછી એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન, અકાઉન્ટ ઓપનિંગ ટાઈપ, ઓક્યુપેશન ટાઈપ. ત્યાર પછી એમનું જે એજ્યુકેટેડ છે, આ જે તમામ વિગત છે એ તમને તમારે કસ્ટમરને પૂછીને સારી રીતે ફિલ કરવાની રહેશે. અહીંયા મેં આધાર ડિટેલ જે હતી એ તમામ સારી રીતે ફિલ કરી દીધી છે. અને ત્યાર પછી આપણે અહીંયા પ્રોસીડ વાળા બટન પર ક્લિક કરશું. જેવું તમે પ્રોસીડ બટન પર ક્લિક કરશો એટલે તમારી સામે નોમિનેશન ડિટેલ ખુલશે. અહીં તમારે નોમિનેશન એટલે કે ગ્રાહકે નોમિનેશન તરીકે એટલે કે વારસદાર તરીકે કોને રાખવું એ પૂછીને એમની તમામ વિગત અહીંયા તમારે ફિલ કરવાની રહેશે. ફાધર, મધર, સન્સ જે બી હોય એમનું નામ અને લાસ્ટ નેમ એટલે એમની અટક. ત્યાર પછી એમની જન્મ તારીખ ફિલ કરવાની રહેશે. અને જે અકાઉન્ટ જે ખાતા હોલ્ડર છે એની સાથે રિલેટિવ જે છે એ સંબંધ તમારે દર્શાવવાનો છે. ત્યાર પછી એ નીચે જે નોમિનેશન તમે ફિલ કરો છો, જેનું નામ નાખો છો, એમનું એડ્રેસ અને ગ્રાહકનું એડ્રેસ સેમ છે કે નહીં તો તમારે આધાર બેઝ યસ કરીને નીચે ચેકમાર્ક બટન પર ક્લિક કરીને પ્રોસીડ કરવાનું રહેશે. જેવું તમે પ્રોસીડ બટન પર ક્લિક કરશો અહીંયા તમને આધાર સીડિંગ અને આધાર લિંકિંગનો જે બે ઓપ્શન જોવા મળશે. જો ગ્રાહક એમના આ અકાઉન્ટ સાથે જે તમે અકાઉન્ટ ઓપન કર્યો છો એ સરકાર તરફથી મળતી જે એનપીસીઆઈ એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ વાળી જે સ્કીમ હોય છે એની અંદર જો લાભ લેવા માંગતું હોય તો સૌથી પહેલા જે આધાર સીડિંગનો અંદર ઓપ્શન છે એ ઓપ્શન જ રહેવા દેવાનું. અને નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે કસ્ટમરને કોમ્યુનિકેશન ડિટેલ, આધાર ડિટેલ, નોમિનેશન ડિટેલ એ તમે ચેકઆઉટ કરી અને સુધારા કરવા હોય તો કરી શકો છો. ત્યાર પછી તમારે ચેકમાર્ક બટન પર ક્લિક કરી નેક્સ્ટ કરવાનું છે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે ઇન્ટિરિયર ફંડિંગનો ઓપ્શન આવશે. અહીંયા પણ તમારે નેક્સ્ટ કરી આગળ વધવાનું છે. જેવું તમે ફરી નેક્સ્ટ કરશો ઇન્ટિરિયર ફંડિંગની અંદર એટલે તમારી સામે એક ઇન્ટિરિયર ફંડિંગ સક્સેસફુલનો ઓપ્શન આવશે, પોપઅપ ખુલશે. અહીંયા તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે નીચે બે ઓપ્શન જોવા મળશે તમને, ત્યાં બંનેમાં તમારે ચેકઆઉટ કરી કમ્પ્લીટ વેરિફિકેશનના બટન પર ક્લિક કરવાનું છે. કમ્પ્લીટ વેરિફિકેશન પર ક્લિક કરશો એટલે લાઇટ બ્લિંક થશે તમારા ડિવાઇસની અંદર, એટલે કસ્ટમરનો ફરી ફિંગર મુકાવીને અહીં સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું કસ્ટમરનું જે એકાઉન્ટ છે એ સક્સેસફુલી એક્ટિવ ઓપન થઈ જશે. અહીંયા સ્ક્રોલ ડાઉન કરશો એટલે નીચે બે ઓપ્શન જોવા મળશે, ડન અને પ્રિન્ટ. તો સૌથી પહેલા તમારે પ્રિન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને કસ્ટમરને આ રસીદ જે કંઈ પ્રિન્ટ નીકળે એને પ્રિન્ટ આપવાની છે. ત્યાર પછી તમારે ડન બટન પર ક્લિક કરી તમારું અહીંયા ડન બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ડન બટન પર ક્લિક કરશો એટલે તમે તમારા ડેશબોર્ડ પર આવી જશો. તો આ રીતે તમે તમારા કસ્ટમરનું ખાતું સરળતાથી ખોલી શકો છો. અને જો કોઈ પણ ક્વાયરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. હું તમારી કમેન્ટની રાહ જોઈશ અને તમારી કમેન્ટનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ગ્રુપની અંદર CSC ગ્રુપની અંદર જે કંઈ પણ હોય ત્યાં પણ શેર કરો, જેથી કરીને તમારા મિત્રો પણ આ રીતે સરળતાથી ખાતું ખોલી શકે. અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરી લેવું અને સાથે સાથે બેલ આઇકોનને પણ પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી લેવી, જેથી કરીને અમારી હરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. હવે આપણે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. જય હિન્દ.